Hello, friends. Good morning, everybody. We are discussing Unit 6, Read 2, Suspect Identification. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે હાઉ ટુ આઈડેન્ટિફાય ધ સસ્પેક્ટ, શંકાશીલ વ્યક્તિઓને કઈ રીતે ઓળખ કરવી એના વિશેની એક ટેકનોલોજી આ પાઠમાં આપવામાં આવેલી છે. એન્ડ ઇટ ઇઝ ડીએનએ. આપણે એની ચર્ચા કરી હતી કે ડીએનએ એક પાયાનું જૈવિક દ્રવ્ય હોય છે અને તે દરેક વ્યક્તિમાં અદ્વિતીય હોય છે અને ફિંગરપ્રિન્ટ પણ દરેક વ્યક્તિની અદ્વિતીય અજોડ હોય છે અને એના આધારે કોઈ પણ ગુનેગારને, ક્રિમિનલ્સને ઓળખવામાં આ બધી ટેકનોલોજી મદદરૂપ થાય છે. સો we have discussed up to that fictional characters like Father Brown, Sherlock Holmes, and Vyomkesh Bakshi. Even these legendary characters, they are known for their skills in identifying criminals without using any technology. But today, the situation is different. But today, investigators rather use lots of new technologies to identify the culprits, and among them the most popular and accurate of them is DNA analysis. આપણે ડીએનએ એનાલિસિસ એક એવી પદ્ધતિ છે, ઇટ ઇઝ એક્યુરેટ, એકદમ સચોટ અને મોસ્ટ પોપ્યુલર, બહુ જ જાણીતી આ પદ્ધતિ છે ડીએનએ એનાલિસિસ. એનું વિસ્તરણ કરવું, ડીએનએનું પૃથ્થકરણ કરવું, એનાલિસિસ કરવું અને એના આધારે કોઈ બી ગુનેગારને પકડી શકાય. સો લેટ અસ મૂવ નેક્સ્ટ પેરેગ્રાફ. DNA is the most basic biological material that every human being has. પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ડીએનએ, તો આપણે લખવાનું કે ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક મટીરિયલ દેટ એવરી હ્યુમન બિંગ હેઝ. ડીએનએ એક બાયોલોજિકલ મટીરિયલ છે. બાયોલોજિકલ એટલે જૈવિક અને મટીરિયલ એટલે દ્રવ્ય અને બેઝિક એટલે પાયાનું. તો દરેક વ્યક્તિમાં, દરેક માનવ શરીરમાં ડીએનએ એ એકદમ પાયાનું જૈવિક દ્રવ્ય છે, બાયોલોજિકલ મટીરિયલ છે, જૈવિક દ્રવ્ય છે. સો ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ દેટ એવરી હ્યુમન બિંગ હેઝ. દરેક વ્યક્તિમાં હોય જ ડીએનએ, એટલે એક પાયાનું જૈવિક દ્રવ્ય કહી શકીએ આપણે, અને જે દરેક માનવમાં હોય જ, એવરી હ્યુમન બિંગ હેઝ. સો એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. જો સ્ટ્રેન્ડ્સ એટલે અહીંયા તંતુ, આપણે કણ કહી શકીએ, સ્ટ્રેન્ડ્સ, સ્ટેન્ડ નહીં, સ્ટ્રેન્ડ્સ, STRANDS. સ્ટ્રેન્ડ એટલે તંતુ કહી શકીએ અથવા તો રેસો કહેવાય, ઇસ્યુ, બરાબર, ટિશ્યુ કહી શકીએ આપણે. તો પ્રાણીના પેશીમાં રહેલો એક તંતુ અથવા રેસો, ટિશ્યુ. તો એવરી સેલ, અહીંયા સેલ એટલે દરેક કોષ, એવરી સેલ એટલે કોષ. જે માનવ શરીરમાં જે કોષો હોય, માનવ શરીરના જે કોષમાં, એક કોષમાં, એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એક કોષમાં, માનવ શરીરના એક કોષમાં હજારોની સંખ્યામાં ડીએનએ એ એવા તંતુ, એવા રેસા, સ્ટ્રેન્ડ્સ હોય છે. એક સેલમાં વિચાર કરો કે માનવ શરીરના એક કોષમાં હજારો ડીએનએના તંતુ અથવા કણ એ હોય છે. થાઉઝન્ડ્સ ઓફ સ્ટ્રેન્ડ્સ આર ધેર ઇન એવરી સેલ ઓફ હ્યુમન બિંગ. સો ધીસ ડીએનએ ઇઝ વેરી યુનિક. જો યુનિક એટલે વિશિષ્ટ, સ્પેશિયલ આપણે કહી શકીએ, યુનિક. સો ધીસ ડીએનએ ઇઝ યુનિક, વિશિષ્ટ દરેક વ્યક્તિમાં હોય. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. જો દરેક વ્યક્તિમાં, દરેક વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટ
એ અદ્વિતીય હોય છે અથવા તો વિશિષ્ટ હોય છે. એવરી પર્સન હેઝ અ યુનિક DNA ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિમાં એની જે ફિંગરપ્રિન્ટ હોય એ દરેક વ્યક્તિની એક અજોડ કહી શકીએ, અદ્વિતીય કહેવાય. યુનિક એટલે અથવા તો વિશિષ્ટ. દરેક વ્યક્તિમાં ફિંગરપ્રિન્ટ એ યુનિક હોય છે, વિશિષ્ટ હોય. સો ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, સેલિવા એટસેટ્રા. જો આ જે ફિંગરપ્રિન્ટ હોય ઇટ કેન બી આઈડેન્ટિફાઈડ, એને ઓળખવામાં આવે છે. તો શેના આધારે ઓળખવામાં આવે છે? તો જે ત્યાં પુરાવા હોય, એની અવેલેબલ એવિડન્સ, જે ગુનો થયો હોય એ જગ્યા ઉપર જે અવેલેબલ એવિડન્સ હોય, ઉપલબ્ધ જે પુરાવા હોય, કંઈક પુરાવા, ગુનેગાર કંઈક પુરાવા મૂકીને જતો રહ્યો હોય તો એ પુરાવા પ્રાપ્ત જે પુરાવા હોય, ત્યાં ઉપલબ્ધ જે પુરાવા હોય એનો ઉપયોગ કરીને આ ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય. શેના દ્વારા? તો બ્લડ ઓર સેલિવા. જો બ્લડ એટલે લોહીનું માનો કે એક ટપકું કોઈનું પડેલું હોય, સેલિવા એટલે લાળ, મોઢામાં લાળ હોય, એ પણ દરેક વ્યક્તિમાં યુનિક હોય, બ્લડ પણ યુનિક હોય. તો એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ ઓર સેલિવા એટસેટ્રા વગેરે, એ દરેક જે નમૂના હોય એને લઈને ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ. ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય કે એ કયા વ્યક્તિની ફિંગરપ્રિન્ટ છે. તો ગુનેગારને પકડવા માટે સહેલું પડે. સો ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. સો નોટ ઓનલી બ્લડ ઓર સેલિવા બટ અ સિંગલ હેર of the person is enough to identify it. તો એને ઓળખવા માટે બ્લડ અને સેલિવા તો બરાબર છે, પણ એના સિવાય પણ માથાનો વાર પણ માનો કે ત્યાં પડેલો હોય, કોઈ વ્યક્તિનો ગુનેગાર ગુનો કરીને જતો રહે પણ એનો એક પણ માથાનો વાર કે ગમે તે વાર એના શરીરનો વાર પડ્યો હોય તો એ વારમાંથી પણ એને પણ આપણે એક પુરાવા તરીકે અથવા તો એને ફિંગરપ્રિન્ટ ઓળખવા માટે એ મદદરૂપ થઈ શકે. સો ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. ફિંગરપ્રિન્ટને ઓળખવા માટે કોની ફિંગરપ્રિન્ટ છે એ ઓળખવા માટે ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ. સો એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ DNA ફિંગરપ્રિન્ટ. જો એડવાન્સ ટેકનોલોજી અને આ રીતે અદ્યતન ટેકનોલોજી આપણને DNA ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવામાં મદદરૂપ થાય છે. એડવાન્સ ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી આપણને કોઈ બી વ્યક્તિના DNA ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવામાં મદદરૂપ થાય છે. સો ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. જો તેને બારકોડ પેટર્નમાં પણ કાગળ ઉપર પણ તબદીલ કરી શકાય છે. બારકોડ પેટર્ન તમે જોયેલી હશે ઘણી જગ્યાએ, આપણે બોર્ડની પરીક્ષામાં તમે 10મામાં જોયું તો બારકોડ સ્ટીકર આવે કોઈ બી જગ્યાએ, તો એ બારકોડ પેટર્નમાં પણ કાગળ ઉપર તબદીલ કરવામાં એ ફિંગરપ્રિન્ટને એ રીતે ઉપયોગ કરી શકાય છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ સસ્પેક્ટ્સ. જો પોલીસ શું કરે છે, આ બારકોડ જે પેટર્ન હોય એનો ઉપયોગ કરી અને શંકાશીલ જે વ્યક્તિ હોય, જે ગુનો કરવામાં સામેલ હોય, તો શંકાશીલ જે વ્યક્તિ હોય એની સાથે મેળવવામાં પ્રયત્ન કરે છે, એના ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરવામાં પ્રયત્ન કરે છે. DNA કેન નોટ બી ફેક્ડ. આ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. DNA કેન નોટ બી ફેક્ડ. જો ફેક એટલે જૂઠું, ડુપ્લિકેટ, નકલી, આપણે એવું કહી શકીએ. સો DNA કેન નોટ બી ફેક્ડ. DNA કદાપી ફેક ન હોઈ શકે, ખોટું ન હોઈ શકે, ભૂલ ભરેલું ન હોઈ શકે. સો it is the most scientific and effective instrument to use in identifying suspects. એટલે એ ક્યારે ખોટું ન હોઈ શકે DNA, એટલા માટે એ ગુનેગારોને ઓળખી કાઢવામાં, ટુ આઈડેન્ટિફાઈ ધ ક્રિમિનલ્સ, ગુનેગારોને ઓળખી કાઢવામાં ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ટેકનિક. એટલા માટે એ બહુ જ સૌથી વધુ વૈજ્ઞાનિક અને અસરકારક ટેકનિક છે DNA. it can, because it is not fact, it cannot be fact, એ ક્યારેય ખોટી ન હોઈ શકે. એટલા માટે ટુ આઈડેન્ટિફાય
the criminals. It is one of the most scientific and effective techniques. So that is why investigators prefer using this technique. અને એટલા માટે જ જે ઇન્વેસ્ટિગેટર્સ હોય, જે તપાસ કરતા અધિકારીઓ હોય, એ આ ટેકનોલોજીનો ઉપયોગ ગુનાઓને શોધવા માટે, ગુનેગારોને શોધવા માટે વધારે પસંદ કરે છે. તે પ્રિફર એટલે પસંદ કરવું, આ ટેકનોલોજીનો ઉપયોગ વધારે પસંદ કરે છે. સો અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. બીજી પણ અસરકારક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે શંકાશીલ વ્યક્તિઓને ઓળખવા માટે. અધર ટેકનોલોજીસ, અધર મેથડ્સ, ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ. બીજી પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવાય છે, જેમ કે કોઈ photo composites are created using special software if there is a witness. માનો કે કોઈ જગ્યાએ ગુનો થયેલો હોય અને કોઈ સાક્ષી હોય, વિટનેસ એટલે સાક્ષી, એ સાક્ષીએ એ ગુનો થતાં જોયો હોય તો ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી અને જે ગુનેગાર હોય એના સ્કેચ બનાવવામાં આવે, રેખાચિત્રો પણ તૈયાર કરવામાં આવે અને એના આધારે તમે જોયેલું છે ઘણા આતંકવાદી માનો કે ગુનો કરીને જતા રહે તો કોઈ સાક્ષી જે વ્યક્તિએ કંઈક જોયું હોય આવું, એ સાક્ષીના એ જે વર્ણન કરે એના આધારે એ લોકો સ્કેચ બનાવતા હોય, રેખાચિત્ર બનાવતા હોય અને એ રેખાચિત્રના આધારે એને પકડવા માટે અથવા તો એને ઓળખવા માટે ગુનેગારને એનો ઉપયોગ પણ થતો હોય. તો આ બીજી એક પદ્ધતિ છે ફોટો કોમ્પોઝિટ્સ, બરાબર. એ ફોટાનો રેખાચિત્રો પણ તૈયાર કરી અને સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે એના માટે. ઇફ ધેર ઇઝ અ વિટનેસ, જો કોઈ સાક્ષી હોય તો. ફિઝિકલ એવિડન્સ are used to identify suspect. જો physical evidence are also used to identify suspects. એટલે જે physical evidence are also used to identify suspects. કોઈ ભૌતિક એવા પુરાવા, એવિડન્સ એટલે પુરાવાનો પણ ઉપયોગ કરી અને ગુનેગારને ઓળખવામાં મદદરૂપ થાય છે. ફોર એક્ઝામ્પલ ફિઝિકલ આપણે એવિડન્સ કેવા પ્રકારના હોય તો ફિઝિકલ એવિડન્સીસ, ફોર એક્ઝામ્પલ બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. ફોર એક્ઝામ્પલ બાઇટ માર્ક્સ, કંઈ એને ખાધું હોય, બચકા ભર્યા હોય, ખાધું હોય, એના ઉપર એ ડેન્ટલ રેકોર્ડ્સ હોય, દાંતના જે હોય, દાંતના નિશાન હોય, એ જે વ્યક્તિએ કંઈ ખાધું હોય ઘરમાં તો બચકા ભર્યા હોય તો ત્યાં પણ બાઇટ માર્ક્સ, એના બચકા ભરવાના નિશાન, એ પણ એક પુરાવા તરીકે લઈ શકીએ, ફિઝિકલ એવિડન્સ તરીકે. અને આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ્સ, અને દાંતના જે રેકોર્ડ્સ હોય એના આધારે, દાંતના રેકોર્ડ્સના આધારે પણ એ ગુનેગારોને ઓળખવા માટે મદદરૂપ થઈ શકે. સો ધીસ ઇઝ ધ રીડ suspect identification, how to identify by using various types of advanced technology to identify the criminals. And nowadays the most of the investigators use this technology. So here it ends. We'll see you later for the next read. Till then, have a good day. Bye. भारत माता की जय.